આજે ફાઇનલી અમે દ્વારકા જતા પદયાત્રી કેમ્પની મુલાકાત વડાળા પાર્ટીએ રાજકોટથી કાલાવડ જતા વડાળિયા પાર્ટીએ ગામ પાસે આવેલ કેમ્પની મુલાકાત કરી અને ખૂબ જ કેમ્પનું સારું આયોજન કર્યું છે. પદયાત્રી માટે જવા માટે ભગવાન કૃષ્ણનો ઝૂલો બનાવેલો છે, હિંચકો અને વાસુદેવની મૂર્તિ તથા ગૌ માતાની મૂર્તિ અને કૃષ્ણ ભગવાનની મૂર્તિનું સુંદર આયોજન કરેલું છે. ફૂલોની રંગોળી બનાવેલી છે અને ખૂબ જ સારું એવું ડેકોરેશન કરેલું છે અને સાથે સાથે બે ગાયો પણ અહીંયા રાખેલી છે. ત્યારે પણ તમે નીકળો રાજકોટથી કાલાવડ ત્યારે વડાળા ગામના પાટિયા પાસે આ જગ્યા ગ્રુપ દ્વારા આયોજિત કરેલ કેમ્પની મુલાકાત અવશ્ય લેજો. આ લોકોએ દ્વારકા જતા પદયાત્રી માટે ખૂબ સરસ આયોજન કરેલું છે. સાથે સાથે રમવા માટે ડીજેની વ્યવસ્થા પણ છે, સુવાની વ્યવસ્થા છે. તમે જોઈ શકો છો અહીંયા ઘણા પદયાત્રીઓ આરામ કરી રહ્યા છે. સાથે સુવાની સુંદર વ્યવસ્થા છે આરામ માટેની અને જમવાની પણ ખૂબ સારી વ્યવસ્થા રાખેલ છે. તો ઘણા લોકો જમવા પણ અહીંયા રોકાય છે, પ્રસાદી લે છે અને ચા પાણીની સાથે સાથે રમવાની ડીજેની ખૂબ જ સારી વ્યવસ્થા કરેલ છે અને સારા એવા માણસો આ લોકો સેવામાં આ કેમ્પમાં સેવા આપવા આવે છે. મુલાકાત લીધી, ખૂબ સરસ આયોજન કરેલું છે. રોડની બાજુમાં જ છે એટલે જ્યારે નીકળો ત્યારે આપણે વાહનની પાર્કિંગની પણ વ્યવસ્થા સાઈડમાં રાખેલ છે. તમે જોઈ શકો છો અહીંયા પાણીની વ્યવસ્થા છે સારી એવી. આ લોકો સતત રાત દિવસ થાકની ચિંતા કર્યા વગર માણસોની સેવા કરે છે પદયાત્રીની દ્વારકા જતા. અને પેડામાં પ્રસાદી પણ રાખેલી છે. પ્રસાદીમાં પેડાનું આયોજન કરેલું છે. સાથે સાથે લચ્છી, સોડા, ચા, શરબત આયોજન કરેલું છે. જ્યારે પણ તમે અહીંથી નીકળો ત્યારે આ કેમ્પની અવશ્ય મુલાકાત કરજો. અમારા સ્ટાફના માણસો પણ અહીંયા ચા પાણી પીવે છે. અહીંથી નીકળો તો કેમ્પની અવશ્ય મુલાકાત કરજો. જય દ્વારકાધીશ.